યો માયયા સંતતયા યહ અમાયયા સંતતયા અનુવૃત્યા ભજેત તત્પાદસરોજગંધમ. જે વ્યક્તિ અમાયયા એટલે કે માયા રહિત બની વૃત્તિને કેવલ એનામય પરોવીને પછી જે કંઈ પણ કર્મ કરે છે એ કર્મમાં લેપાતો નથી. કેવલ ભગવદ પ્રીત્યર્થે એ જે કંઈ પણ કરે છે એ કરતા એ સેવા બની જાય છે. એટલે એને ફળ મળે ખરું, પણ શેનું? કર્મનું નહીં, સેવાનું. આ મુક્તિનો એક પ્રકાર બતાવ્યો વાલા કુટુંબીજનો. નાવ ધુઓ, ખાઓ પીઓ, હરો ફરો, નવા કપડાં પહેરો, સવારે કલકત્તી, સાંજે બંગાળી, સાંજે સવારે મદ્રાસી, તો સાંજે કોઈમ્બતુરની પેલી સાડી 365 × 2 મંગાવો ને પહેરો ને, કોણે ના પાડી? પણ કરવાનો ભાવ એક જ. The only intention behind doing this, wearing a new cloth all the time. મહાપ્રભુજી એવું નથી કહ્યું કે તમે ઠાકોરજીની સેવા કરો ત્યારે પીળું વસ્ત્ર પહેરીને કરો એટલે એકનું એક પીળું વસ્ત્ર ફાટી જાય, કોવાઈ જાય, ગંધાઈ જાય, ગંધાતું થઈ જાય અને કધોણિયું થઈ જાય ને કેવું આમ પેલું આમ જોઈને જોવું પણ ગમે નહીં એવું થઈ જાય, તોય તમે એવું પહેરીને સેવા કરો, એવું કહ્યું મહાપ્રભુજીએ? ના, મહાપ્રભુજી તો કહે છે કે તમે જે કરો એ ભાવથી કરો કે હું મારા વાલાને ગમું, બસ. સવારે પિયરે કાઢીને તો સાંજે DKNY, તો સવારે રોજ સવાર સાંજ એક બોટલ ખાલી કરો ને પરફ્યુમની, કોણે ના પાડી? નવી સાડી, નવું પરફ્યુમ, નવો પાવડર, સવાર સાંજ નવું, અલગ અલગ છૂટ, પણ કરવા પાછળની ભાવના કેવલ એક જ, હું મારા વાલાને ગમું માટે.